બાણવડ તાલુકાના સણકલા ગામે પાણી વાળવા બાબતે થયેલા કુટુંબી ઝઘડામાં પતિએ પત્નીની નિર્મમ હત્યા કર્યાની ઘટનાએ આ વિસ્તારમાં ચકચાર મચાવી છે। પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી તેને અદાલતમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો હુકમ થયો છે। પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારનો અને હાલ પોરબંદરના સોઢાણા ગામે ખેતમજૂરી કરતો 32 વર્ષીય નંદરામ સોમા ગરવાલ સોમવારે બપોરે પોતાની પત્ની રેખાબેન સાથે ઘઉંના ખેતરમાં પાણી વાળવા મુદ્દે બોલાચાલી કરી હતી। ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા નંદરામે રેખાબેનના માથાના ભાગે લોખંડના પાવડાનો ઘા ઝીંક્યો હતો। ત્યારબાદ બેફામ માર મારી કરી ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગળાના ભાગે હુમલો કરી અને ગળું દબાવી તેમનું મોત નિપજાવવાનો આક્ષેપ છે। આ બનાવ અંગે અડવાણા ગામના 35 વર્ષના પ્રતાપભાઈ ભીખાભાઈ કોડિયાતર દ્વારા ભાણવડ પોલીસ મથકે નંદરામ સોમા ગરવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ઘટના અંગે જાણ થતાં જ ડીવાયએસપી વીપી માનસેતા, ભાણવડ પીઆઈ CL દેસાઈ તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આરોપીની ધરપકડ કરી હતી। તપાસનીશ અધિકારી પીઆઈ ચેતન દેસાઈ દ્વારા આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।